નમસ્કાર, હું છું જુજારદાન ગઢવી, પ્રવક્તા પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી। આજે આપણે આ મુદ્દાની ચર્ચા કરીએ છીએ કે 28 માર્ચ 2025ના રોજ પુનરાજપર ખાતે જીએમડીસીએ લોક સુનાવણી યોજેલ, જે નવી માઇન્સ ચાલુ કરવા જઈ રહ્યા છે તેના હેતુથી લોક સુનાવણી યોજવામાં આવી। ત્યાં ખરેખર મોટી સંખ્યામાં લોકોએ જીએમડીસીની લોક સુનાવણીનો વિરોધ કર્યો, પણ અમદાવાદના સ્થાનિક અખબારોમાં તેને ખરેખર એમની વાહવાહી દેખાડવામાં આવી અને શાંતિપૂર્વક લોક સુનાવણી થઈ તે ખરેખર ઉડાઉ જવાબ હતો। પણ સ્થાનિકે તમામ પ્રકારના આવેલા ગ્રામજનોએ એ મોટા પ્રકારનો વિરોધ કર્યો અને વિરોધનું કારણ એ હતું કે જીએમડીસી અહીં 52 વર્ષથી કાર્યરત છે। જીએમડીસીની મોટી ઇમારત જે 5 સ્ટાર હોટલથી વધી જાય એવી જે બની છે, એનો સ્થાન, એનો પાયો જે છે એ પાંદરો ગામ છે અને લખપત તાલુકો છે। ખરેખર લખપત તાલુકાને એના માયલું કોઈ પણ જાતનો લાભ આજ દિવસ સુધી જીએમડીસીએ આપ્યું નથી અને અહીંયા જે પણ વાયદા થયા છે તે પોકળ વાયદા જ કરવામાં આવ્યા છે। માટે જે પુનરાજપરમાં થયું અને પુનરાજપરના લોકોનો જે પાયાના પ્રશ્નો હતા કે તેમનો પાયાનો પ્રશ્ન હતો કે તે ગામ પ્રમોલ્ગેશન કરવામાં આવે અને તેમની જમીન સચોટ ક્યાં છે તે એમને નીમ કરી દેવામાં આવે। પછી તેમની 187 એકર જે ગૌચર જમીન છે તે જીએમડીસી પોતે બીજી જમીન એકવાર કરી અને તેમને અલગ જગ્યા ઉપર ગૌચર જમીન નીમ કરી આપે અને એમને જે જંત્રીનો ભાવ ઓછો છે તે ખરેખર જંત્રી વધારી અથવા માર્કેટ વેલ્યુમાં હાલમાં જે ભાવમાં વેપાર થયો હોય એના 4 ગણા રીતે એમને પેમેન્ટ કરવામાં આવે। તેમજ અહીંયાના જે લોકોની જમીન ત્યાં જતી હોય એવા દરેક 5-5 એકર દીઠ એક વ્યક્તિને જીએમડીસી પરમાનન્ટ નોકરી લેવામાં આવે, એવા સ્થાનિક મુદ્દા જે છે। અને એની સાથે અમે ત્યાં પણ રજૂઆત કરી કે મેડિકલનો સૌથી મોટો પ્રશ્ન છે। જીએમડીસીની વસાહત એસકેવી નગર પાંદરોદ છે, જ્યાં આજ દિવસ સુધી હોસ્પિટલમાં કોઈ ગાયનેક ડોક્ટર નથી, પીડિયાટ્રિશિયન ડોક્ટર નથી, સોનોગ્રાફી નથી, લેબોરેટરી નથી। જીએમડીસી એક સેફ્ટી વીકના નામે કરોડો રૂપિયાનો ધુમાડો કરી શકતી હોય તો એ જીએમડીસી હોસ્પિટલમાં સારા ડોક્ટર અને સારા ઇક્વિપમેન્ટ શું કામ ન રાખી શકે? જીએમડીસી એક મામૂલી ગેસ્ટ હાઉસ બનાવ્યો જેમાં 13 કરોડ રૂપિયા, અધધ રૂપિયા વાપરી શકતી હોય તો તે હોસ્પિટલ માટે શું કામ ન વાપરી શકે? અહીં 1000 બાળકો અભ્યાસ કરી રહ્યા છે શાળામાં અને ત્યાં કોમ્પ્યુટર ક્લાસીસ નથી, કોમ્પ્યુટર ટીચર નથી। શું જીએમડીસી આ બધું ન કરી શકે? જીએમડીસી કરી શકે, પણ એનો પાયાનો પ્રશ્ન એ છે કે સ્થાનિક કોઈ પણ લોકો અહીં અધિકારીઓ નથી, કોઈ લોકલને અહીંયા જીએમડીસીએ પરમાનન્ટ નોકરી નથી આપી, કોઈ કચ્છી અહીંયા નથી। અગર કોઈ કચ્છનો અધિકારી હોય તો તે પોતાના માદરે વતનનું વિચારે। માટે હવે પછીની જીએમડીસીની ભરતીઓ જે પણ થાય તે ખરેખર સ્થાનિકેથી લેવામાં આવે અને 80% અહીંના જ શિક્ષિત જે રોજગાર મેળવવા માટે જે યુવાનો અનેક એરિયામાં ફરતા હોય છે તેમને અહીં રોજગાર મળે તો જ જીએમડીસી ખરેખર સાચો વિકાસ કરતી હોય એવું લોકોને જાણવા મળે। જીએમડીસીએ 52 વર્ષમાં કાળી નદી ઉપર એક બ્રિજ નથી બનાવ્યો, જે 5 ઇંચ વરસાદમાં પાંદરો જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગામો અહીં ટાપુમાં ફેરવાઈ જાય। અહીં કોઈને ડિલિવરી હોય, કોઈને હાર્ટ પેશન્ટ હોય તો તે ખરેખર એ વ્યક્તિને મરણને પામવું પડતું હોય છે। જીએમડીસીના પોતાના એકમમાં હોય, માઇન્સમાં હોય, કોઈ પણ પ્રકારનો એક્સિડન્ટ થાય તો તે વ્યક્તિને ભુજ રેફર કરવું પડે અને ભુજ જવા માટે અહીંથી 3 કલાક લાગતા હોય। 3 કલાકમાં ભાગ્યે જ કોક વ્યક્તિ બચતો હોય, મોટા ભાગે તો બિચારા બધાએ મોતને જ ભેટતા હોય છે। માટે લખપત તાલુકાને બચાવવું હોય તો અહીંયા સારું શિક્ષણ, સારું સ્વાસ્થ્ય અને રોજગારલક્ષી કાર્યો જો થાય તો લખપત તાલુકાના આ બોર્ડર વિસ્તારના ગામો જે હિજરત કરી રહ્યા છે તે ન કરે। અહીં ખાસ વ્યક્તિઓને હિજરત કરવાનું મુદ્દો છે કે બાળકને સારું શિક્ષણ મેળવવા માટે લોકોએ ભુજ નખત્રાણા જવું પડે, સારો આરોગ્યની કોઈ પણ ટ્રીટમેન્ટ લેવી હોય તો એમને ભુજને નખત્રાણા જવું પડે। અહીં આટલા બધા ઉદ્યોગો હોવા છતાં જીએમડીસીના તો મોટા પ્રમાણમાં ઉદ્યોગો આખા લખપત તાલુકામાં જ છે। જો જીએમડીસી લખપત તાલુકાને હબ બનાવ્યું હોય તો ખરેખર જીએમડીસીએ એને શિક્ષણ અને આરોગ્યલક્ષી પણ એને હબ બનાવવું જોઈએ, ના કે અહીં એક એમ્બ્યુલન્સ ફેરવી અને ખોટા નામ અને ધતિંગ કરી અને ફરજી ટેન્ડરો કરી અને લોકોને કમાવાની તક આપવાના ધંધા ન કરવા જોઈએ। સ્થાનિકે હોસ્પિટલમાં સારામાં સારી ઉત્તમ સુવિધા આપે અને ઉંમરસરના લોકોને અગાઉ જે વાયદા કર્યા હતા પોકળ, જે 71 જણા આજે પણ હાઈકોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે, એને હાઈકોર્ટના ધક્કા ન ખાવા જોઈએ, એમને પૂરતી વળતર આપવી જોઈએ, એમનો ગામતળ નિયમ કરવું જોઈએ અને એમની જે ગૌચર જમીન જીએમડીસી ખાઈ ગઈ છે તે ખરેખર ગૌચર જમીન પાછી ઉંમરસર ગામવાળાને આપી અને ગાયો માટે એ લાભ લેવાની જરૂરત છે।
અને અહીં બનેલી આઈટીઆઈ આજે જોઈએ તો ભેંસોનો વાડો બની ગઈ છે. તે આઈટીઆઈની બિલ્ડિંગોને નવેતરથી આખી બનાવી અહીં તમામ પ્રકારના ટ્રેડ અહીંયા જ થતા હોય એવું કરવામાં આવે. અહીંના લોકોએ ભુજ જઈને આઈટીઆઈ કરવી પડે. અહીંયા કોઈ પણ પ્રકારના ટ્રેડ હોતા નથી અને હોય છે તો તે ખરેખર કોઈ કારણ વગરના હોય છે, અથવા અહીં આઈટીઆઈ કરે છે તો એમને અહીંયા કોઈ નોકરી લેવામાં નથી આવતા. તો આ આઈટીઆઈને પણ પાછી ચાલુ કરવામાં આવે. અને ગોધાતળ અને સાંદ્રો ડેમ છે જે આ લખપત તાલુકાની જીવાદોરી છે, એમની કેનાલોને જીએમડીસી દ્વારા પાકી કરવામાં આવે. આ ડેમમાં જ્યારે પાણી ઓછું થાય ત્યારે એમાં ખદાણ કરવામાં આવે અને આવા વિવિધ કાર્યો કરે જેનાથી લખપત તાલુકાનું નામ પણ ઉપર આવે અને લખપતના નાગરિકોને જીએમડીસી દ્વારા ખરેખર પૂરતી વ્યવસ્થા મળી છે એ કહેવામાં આવે. બાકી કોઈ 4 કોન્ટ્રાક્ટર આવી અને જીએમડીસીના વખાણ કરે એનાથી જીએમડીસી સારી છે એવું અમે નથી કહી શકતા. કારણ કે 1000 પ્રકારના વિલંબ લોકોએ સુનાવણીમાં જે મુદ્દા ઉપાડ્યા અને જીએમડીસીના અધિકારીઓને પ્રશ્ન પૂછ્યા એમાં 80% જવાબ જીએમડીસીના કોઈ અધિકારી આપી નતા શક્યા. કયા પ્રકારના પક્ષીઓ અહીંયા રહે છે, કયા પ્રકારના પ્રાણીઓ અહીંયા છે, કયા પ્રકારની વનસ્પતિ અહીંયા છે, આવા કોઈ પણ મુદ્દા ઉપર જીએમડીસીના અધિકારીઓ અને પર્યાવરણના અધિકારીઓ જવાબ નતા આપી શક્યા. જો અહીં આખી ભૂગોળ શું છે એ એમને ખબર નથી અને લોક સુનાવણી ડાયરેક્ટ યોજી દેતા હોય તો ખરેખર પાયાના મુદ્દાઓ જાણી અને ફરીથી જો એમની સુનાવણી યોજવામાં આવે તો ખરેખર પબ્લિકને ન્યાય મળે એવું અમને લાગી રહ્યું છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.